સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 24 તારીખ કઈ રહી છોકરા? આજે 6 કે 5 ફેબ્રુઆરી 2024 રાજાના ધર્મો આપણે જોઈ રહ્યા છે. સદવર્ગાદી ધર્મ ઉપયોગી રાજનીતિનું આમાં નિરૂપણ કરેલું છે અધ્યાયને વિશે. બરાબર, એ 6 વર્ગ આપણે જોઈ લીધા. પછી શું જોયું? તથા ઉપાયો પણ ધર્મ અનુસારી થાય, કુદેશ પણ સુદેશ થઈ જાય. રાજા સારો હોય તો ઉપાયો પણ ધર્મ અનુસારી થાય, સહાયો પણ અધર્માચરણને ન કરે. કળિયુગાદી કાળ પણ નૃપતિએ પ્રવર્તેલા ધર્મમાંથી સત્યુગ સદ્રશ થાય. ક્રિયા પણ સર્વેની ધર્મ અનુસારીની જ થાય. માટે રાજા ધર્મને આચરે, ધર્મેક પર થાય. આપણે જોયેલું હતું ને શનિવારે, જોયેલું, બધું જોયેલું એક એક કરીને. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે જીવનમાં આવતા જે કોઈ સંઘર્ષ હોય એ સંઘર્ષમાં પણ આપણે આપણો ધર્મ જે છે એ છોડવો જોઈએ નહીં. કારણ કે છેલ્લે તમે જોવા જાઓ તો દરેક બાબતનું મૂળ જે છે એ મૂળ શું છે કે જ્યાં તમારા સુકૃત ખૂટે ત્યાં તમારા કષ્ટની ને તમને પડતા ત્રાસની શરૂઆત થાય, અને જ્યાં તમારા સુકૃત વધે ત્યાં તમારો ત્રાસ ઘટે અને તમારી બધી રીતે પ્રગતિ થાય, ઉન્નતિ થાય. એટલે જીવનમાં ધર્મ જે છે કે સુકૃત જે છે એને કોઈ દિવસ નીચે જવા દેવાના નહીં. સુખી થવાનો સરળમાં સરળ રસ્તો આ છે. અત્યારે જે કંઈ આપણે કષ્ટ મળે છે સમજો એનું કારણ આપણા પૂર્વજન્મના એવા કર્મો છે. તો અત્યારે આપણે સુકૃતશાળી બનશું, ભગવાનનું ભજન કરશું, ધર્મમાં રહીશું તો આના પછીનો જે કંઈ સમય જે છે તે આપણો સારો જ આવશે. પણ અત્યારના નાના નાના કષ્ટો કે નાની નાની જે કંઈ મુસીબત એનાથી ડરીને ધર્મનો ત્યાગ કરવો નહીં. ધર્મને વરેલા રહેવું અને જેમ બને તેમ વધારે જમીનના માણસ રહેવું, બહુ હવામાં ઉડવાની વાત ન કરવી. તમારા જીવનના જે ધ્યેય હોય એ પણ રિઝનેબલ હોવા જોઈએ, એચિવેબલ હોવા જોઈએ. મૃગ તૃષ્ણા ન હોવી જોઈએ કે જે એચિવેબલ ન હોય તમે એવી બધી વાત કરો ને એવા બધા ગોળા તમે કલ્પનાના દોડાવો, એમાં તમે કોઈ દિવસ સફળ ન થાઓ. તમારા ટાર્ગેટ ભલે થોડા મુશ્કેલ કે અઘરા હોય પણ એચિવેબલ તો હોવા જોઈએ. એચિવેબલ ન હોય તો એ પછી કંઈ કામના નથી. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય એવું છે, ધર્મને કોઈ દિવસ મોડો પડવા દેવાનો નહીં. કળિયુગ છે, ખરાબ લોકો મળશે, ખરાબ લોકો મળવાના જ છે, અને આના પછીના સમયમાં આનાથી વધારે લોકો બગડશે, એ પણ એટલી જ વાત સાચી વાત છે. પણ આમાં કહ્યું એ પ્રમાણે એવા લોકોનો ત્યાગ કરવાનો છે. કાલે આપણે વેદસ્તુતિમાં પણ જોયું કે જે સત્કર્મી જે છે, જે સત્ધર્મને આચરનારો જે છે, સત્પુરુષનો સંગ કરે છે, એના માટે ભગવાન પોતે મોક્ષના દરવાજા ખોલી નાખે છે. જે મનુષ્ય જન્મનો દુરુપયોગ કરીને અસત્પુરુષનો કુસંગ કરે છે એ બધા પશુ પક્ષીની નીચતમ અધો યોનિને પામે છે. એટલે ભગવાને આપણે સારો સમય આપેલો છે તો એ સારા સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવી લેવો જોઈએ. બરાબર? આજે એક ઘટના મેં એવી મારા જીવનમાં જોઈ, મને આમ થોડોક ભલી ગયેલો હું બપોરે. બરાબર? આજે બપોરે હું એક એવા વ્યક્તિને મળ્યો, ઘણા વખત પછી મળ્યો. એવું હતું કે એક સમય પર અમે લોકો થોડા સરખા હતા, પછી એક સમય એવો આવ્યો કે એ ભાઈ બહુ આગળ નીકળી ગયા. એ ભાઈ એટલે મારાથી તો બહુ વયોવૃદ્ધ છે પણ એ લોકો બહુ આગળ નીકળી ગયા. બહુ આગળ એટલે બહુ આગળ, એમ બધી રીતે બહુ સુખી થઈ ગયા. પણ પાછી અત્યારે એવી પરિસ્થિતિ ધીરે ધીરે આવી ગઈ કે જે બધું હતું તે એક એક કરીને બધું નીકળવા માંડ્યું, વેચાવા માંડ્યું, અને અત્યારે પાછા ઊંધા ચક્કર ચાલુ થઈ ગયા છે. અને બેંક લોન ને આ તેને બધું ભરે તો પણ એ અમુક મિલકત તો વેચાઈ ગઈ અને અમુક મિલકત બીજી વેચાઈ જાય એવું છે. એટલે કહેવાનો મારે તમને મને કંઈ એ વાતનું દુઃખ છે ઉલટી કે એવું એની જોડે થયું, એ તો તમને મારા મોઢા ઉપરથી જ લાગતું હશે. હું કંઈ એનાથી ખુશ નથી.
પણ મને એનાથી એક સાર કે એક સિદ્ધાંત ખબર પડી કે સારા સમયમાં તમારું બધું સારું સાગમટે ચાલતું હોય તો સુકૃત કરી લેવા જોઈએ, ભજન કરી લેવું જોઈએ. સમયને બગડતા વાર નથી લાગતી. એવું ચક્કર આખું ફરી ગયું છે એ લોકોનું હવે કે કદાચ એવું થાય કે ઘણી બધી વસ્તુ પાછી વેચાઈ જાય. જે વસ્તુ જે ધંધા દ્વારા ડેવલપ કરેલી અને એક પછી એક ખરીદતા ગયેલા એ જ વસ્તુ એ જ ધંધામાં બધી ચાલી ગઈ. ધંધો એનો એ જ છે, સમય ફરી ગયો એટલે ભગવાન જ્યારે સમય સારો ચાલતો હોય, બધું સાગમટે તમને એવું લાગે કે વ્યવસ્થિત છે તો ભજન કરી લેવું જોઈએ. તમારા હાથમાં જે કંઈ તન મન ધનથી જે કંઈ સેવા થાય તો એ કરી લેવી જોઈએ. ભગવાને તમને જે સામર્થ્ય આપ્યું એ સામર્થ્યનો પૂરેપૂરો ઉપયોગ કરો. શરીર સારું છે તો શારીરિક શ્રમ દ્વારા પણ જો તમે સેવા કરી શકો તો બળ દ્વારા સેવા કરો. મન દ્વારા તમે સેવા કરી શકો છો. બીજાને તમે મનથી મજબૂત છો તો બીજા કોઈ હરિભક્ત હોય કે બીજા જે કોઈ જીવનમાં હારી ગયેલા માણસ હોય તો એને ભગવાને કહ્યું પ્રમાણે આશ્વાસન આપો અને એ એના જીવનના માર્ગમાં પાછો ઓરિજિનલ પથમાં ચાલી આવે. એના માટે તમે થોડુંક તમારું જે કંઈ બોલવા ચાલવાનું યોગદાન હોય તો એ આપો. અને પૈસા તમારી પાસે ધનથી તમે સુખી હો તો ગૌશાળામાં જઈને ગાય માતા માટે કંઈક કરો કે પછી નાના હરિભક્ત હોય એના માટે કે જે કોઈ બીજા એવા વ્યક્તિ હોય, સ્ટુડન્ટ હોય ને એવા એના માટે જે કંઈ થઈ શકતું હોય તે કરો. યજ્ઞ યાગાદિક કરવાના મહારાજે જે કંઈ કહ્યા તે, તીર્થયાત્રા કરવાની જે કંઈ કહી તે, બ્રાહ્મણો માટે કંઈ થતું હોય તો એ પ્રમાણે તમને મહારાજે જે કંઈ આજ્ઞા કરી તમારી પરિસ્થિતિ સુધરતા કરો. મને દુઃખ એ બાબતનું નથી કે એનું પાછું આવેલું નિયતું ને આવ્યું ને પાછું જાય છે. દુઃખ મને એવું છે કે એના સારા સમયમાં એને એનો સદુપયોગ નહીં કર્યો. બરાબર, હી કુડ હેવ ડન ધી વન્ડરફુલ થિંગ્સ. એમ એટલું કરી શકતા હતા એ ભાઈ કે તમે કહેવું કે ભાઈ મહિનાનું ₹1,00,000 બી દાન આપે ને તો બી થઈ જાય એવું હતું એનાથી. એટલી પોસિબિલિટી હતી પણ એવું કંઈ કર્યું નહીં. સમજ્યા મારી વાત? જો એ સારા સમયમાં કદાચ એવું થયું હોત તો કદાચ અત્યારે આવો ખરાબ સમય આવત પણ નહીં, એવું પણ બને. પણ એવું કંઈ થયું નહીં કે એવું કંઈ કર્યું નહીં, એવી કંઈ ઈચ્છા જ નહીં જાગે તો કાથી કરે? કારણ કે એવો કોઈ સંગ નહીં મળે. સમજો, એટલે પૈસાને કે રૂપિયાને પ્રાધાન્ય એટલું પણ નહીં આપવાનું કે છૂટે જ નહીં તમારી. સમજી ગયા? એને પ્રાધાન્ય પેલું ધર્મ અર્થ કામ અને મોક્ષ એના જેવું જ આપવાનું કે ધર્મ કરવા માટે અર્થ મળે તો એ અર્થનો ઉપયોગ ધર્મ પાછળ કરવાનો છે. ધર્મથી ઉપાર્જન ને ધર્મમાં જ પાછો એનો ઉપયોગ. પણ પછી એ રૂપિયા મળે તો પણ જો તમારાથી ધર્મ કાર્યને વિશે વપરાતા હોય તો પાછી એની હાલત એની એ જ છે. જ્યાં હતા ફરીને ત્યાં જ આવશો અને પછી બહુ પસ્તાવો થાય કે મારી પાસે જ્યારે ગોળા અને લગામ હાથમાં હતી ત્યારે મેં કંઈ કર્યું નહીં. પછી કંઈ થાય નહીં ભાઈ. જય સ્વામિનારાયણ. એટલે આમાં જે લખ્યું છે તેમાં એ જ છે. આ જે વસ્તુ બતાવે છે તે શું બતાવે છે ખબર? સિમ્પલ આજની ભાષામાં એટીટ્યૂડ. કાલે હું જે વાત કરતો હતો ને આ ભગતને કે આમ સફરજન ઉછાળતા આવું અને પછી સામેવાળાની છાવણીમાં જઈને ખચાક કરીને સફરજન ખાવું અને પછી એના ઘરમાં એની સામે ખુરશી પર જઈને બેસી જવું, દેટ ઇઝ એટીટ્યૂડ. આ કામ દરેક માણસ નહીં કરી શકતો, અઘરું કામ છે. પણ જે વ્યક્તિ કરી શકે છે એનામાં એ એટીટ્યૂડ છે. અને એની પાસે ખિસ્સામાં ભલે એક પણ રૂપિયો નથી પણ એનો એટીટ્યૂડ જે છે એને જીવનમાં કદાપી પાછળ નહીં રહેવા દેશે, એને ગમે ત્યાં પહોંચાડશે. અહીંયા રાજાના આ એટીટ્યૂડની જ વાત કરેલી છે કે ગમે તે થાય એણે ધર્મ છોડવાનો નહીં. અને એવો એ એટીટ્યૂડ રાખશે, ધર્મમાં રહેશે તો કળિયુગને વિશે પણ સતયુગ સ્થાપી દેશે. એમ લાઈફમાં આપણે પણ એવો એટીટ્યૂડ રાખવાનો છે એમ કે ના, ભગવાન ધર્મ આ છોડવા નથી, બાકીનું બધું ઠીક છે, ચાલ્યા કરે. મહારાજે શું કહ્યું કે નાના નાના સંસારના તુચ્છ સારું, જીવ જ્યારે અધર્મ કરે છે કે ધર્મને છોડી દે છે ત્યારે અમને સૌથી વધારે કષ્ટ થાય છે. કે સંસારના તુચ્છ સુખ સારું આયાનું પરલોક બગાડ્યું, એમ કે મહારાજે આ વાક્ય વચનામૃતમાં વાપરેલા છે. એના કરતાં જો સંસારના સુખનો મોહ છોડીને એ ભગવાનનું ભજન કરે અને ધર્મના માર્ગે ચાલે તો એનું આ લોકને પરલોક બંનેમાં કંઈ બગડવાનું નથી. કદાચ આ લોકમાં એનું બહુ તમને સારું ન લાગે પણ એનો પરલોક કદાપી બગડતો નથી. મહારાજે કહ્યું ને, પાપી માણસને ગમે એવા ચંદનના લાકડામાં બાળો એનાથી કંઈ એનો મોક્ષ નહીં થવાનો. અને પુણ્યશાળી માણસનો ગમે ત્યાં વાઘ ખાઈ જાય કે સિંહ ખાઈ જાય કે જંગલમાં મરી જાય કે પર્વત પરથી પડી જાય કે પાણીમાં તણાઈ જાય એનો દેહ, પણ એનું કોઈ દિવસ બગડવાનું નથી.
કારણ કે એને કરેલા ભગવત સંબંધી કર્મો, ભજન ભક્તિ એ તો એની જોડે જ જાય છે. એનું શરીર ભલે ગમે તે હિસાબે પડ્યું, એના કર્મો કોઈ દિવસ એને છોડતા નથી. એટલા માટે જીવનમાં નિશ્ચય બાંધી રાખો કે મારા એક સાહેબ કહેતા હતા, એક બહુ સારું કહેતા હતા, દુનિયામાં બધા પ્રોબ્લેમ જે હોય ને એનો ઈલાજ છે. દરેક પ્રોબ્લેમના સોલ્યુશન છે, દરેક રોગના ઈલાજ છે. પણ જેને એટીટ્યૂડ પ્રોબ્લેમ છે, સમજજો, મેન્ટલ પ્રોબ્લેમ છે, એનો કોઈ ઈલાજ નથી. એને સારી વાતમાં પણ કંઈ ને કંઈ વિકૃતિ કે નકામું કે નેગેટિવ જ દેખાશે. સમજો, સફેદ શર્ટ આખો નહીં દેખાશે આ ભાઈનો, પણ એમાં એક કાળા કલરનો સહીનો ડાઘો ભૂરા કલરનો પડ્યો હશે, તરત દેખાશે એ તારા શર્ટ પર ડાઘો છે. આખો સફેદ શર્ટ છે એ નહીં દેખાશે. એ એટીટ્યૂડ પ્રોબ્લેમ છે. સમજી ગયા? એટલે એટીટ્યૂડ પ્રોબ્લેમ ન રાખો. કોઈ દિવસ બીજાનો વાંક ન કાઢવો, કોઈ દિવસ કાળનો વાંક ન કાઢવો, કોઈ દિવસ તમારી પાસે જે કંઈ ઉણપ છે એનો વાંક ન કાઢવો. પણ તમે તમારી પાસે જે કોઈ રિસોર્સિસ છે એનાથી બેસ્ટ શું કરી શકો છો એના વિશે વિચારો. જે નથી એને પશ્ચાતાપ કે પ્રાયશ્ચિત કે દુઃખ નહીં કરો. આ નથી 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 તો મારા કર્મો જો રડિયા નહીં કરો, પણ ભગવાને જે આપેલું છે એનો પૂરેપૂરો સદુપયોગ કરો. બહુ પોઝિટિવ રહીને કરો. કારણ કે તમારી પાસે જે છે એ ઘણા પાસે એ પણ નથી, સમજજો, અને એ એના માટે પણ તડપી રહેલો છે. તો તમારી પાસે જે છે અને જેની પાસે નથી, તો જેની પાસે નથી એનો વિચાર કરીને તમારી પાસે જે છે એમાંથી એ સદુપયોગ કરતા શીખો. આ એટીટ્યૂડ જીવનમાં તમને સુખી રાખે છે, દરેકને સુખી રાખે છે. આપણે ભગવાને કદાચ રૂપિયા પૈસા ધન દોલતની ઉણપ આપી હોય, પણ જો શરીર બરાબર ચાલતું હોય, મગજ બરાબર ચાલતું હોય, તો શરીર અને મગજ એનો પૂરેપૂરો ઉપયોગ કલ્યાણના માર્ગમાં કરો, ભગવાનના માર્ગમાં કરો, ભજન કરો, બીજાને મદદરૂપ થાઓ. લોકો શું કહે છે તમારા વિશે, કે લોકો શું કરે છે અત્યારે આ દુનિયામાં બગડી ગયેલા જમાનામાં, એ વિચાર ના કરો. આપણે શું કરવું છે એ કરો. આમાં એ જ કહે છે. બરાબર? ચાલો. ઋગ યુજ સામ રૂપ ત્રયીથી ધર્મ માર્ગે જાણવામાં આવે છે. આ ત્રણ વેદોના નામ, એટલે વિભાગીકરણ, આમ તો વેદ એક જ છે, પણ વ્યાસજીએ શું છે સુગમતા માટે 4 વિભાગીકરણ કરેલું છે. ઘણા લોકો એવું કહે છે બહારના કે વેદની રચના વ્યાસજીએ કરેલી છે, એટલે વેદ તો 5-6 હજાર વર્ષ જૂના છે. બહારના લોકો એવો આક્ષેપ કરે છે કે ભાઈ તમે વેદ અનાદિ કેવું છો, તો વ્યાસજીએ રચેલા હોય તો એમ કહે કે એ તો વ્યાસજી તો 5.5-6 હજાર વર્ષ પહેલાં જ થયા ને, એમ કહે કે તો તમારી સંસ્કૃતિ એટલી જૂની છે. તો આ લોકો આક્ષેપ કરે છે. એકચ્યુઅલી વ્યાસજી વેદના રચયિતા નથી. વેદ તો કેવા છે, અપરુષેય છે. બરાબર? એ તો પહેલેથી અનાદિકાળથી છે, હતા ને રહેશે જ. હા, એ તો અપરુષેય ભગવાનની સાથે જ આવે છે. અને ભગવાન પોતે બ્રહ્માજીને જ્યારે બ્રહ્માંડની ઉત્પત્તિ કરે છે ત્યારે જ આપે છે કે તમે આ વેદો દ્વારા તમારા જે કોઈ બ્રહ્માંડને વિશે ધર્મ જે છે એને વિશે પ્રજાને પ્રવર્તાવો, અને તમારી જે કોઈ પ્રજા એ ધર્મને વિશે પ્રવૃત્તિ કરશે તો અર્થ, કામ અને મોક્ષ એને આ ધર્મ દ્વારા જ પ્રાપ્ત થશે. એટલે પ્રજાના સર્વાંગી વિકાસ માટે ભગવાન પોતે એ વેદ જે છે એ કોને આપે છે? બ્રહ્માજીને આપે છે. એટલે વેદ તો પોતે કેવા છે? સ્વયંભૂ છે, અપરુષેય છે. વ્યાસજીએ શું કર્યું કે એનું વિભાગીકરણ કર્યું. એટલે એમાં એનું વિભાગીકરણ કરીને એને વેચી નાખ્યો કે ભાઈ આ વેદમાં આટલું, આ વેદમાં આટલું, આ વેદમાં આટલું, ને આમ. એટલે સામવેદ છે, યજુર્વેદ છે, ઋગ્વેદ છે, અથર્વવેદ છે, તે બધાને વેચી નાખ્યું. એટલે લોકો માટે સરળતા રહી, લોકોને એ બધું વેચીને, એટલે એ પ્રમાણે વ્યાસજીએ કર્યું કે ભાઈ આટલો ભાગ જે છે આનો છે, આટલો આનો છે. અથર્વવેદમાં બધું તંત્ર છે, મંત્ર છે, જંત્ર છે ને એ બધું છે. કર્મકાંડ છે ને આ બધું. ઋગ્વેદ જે છે તે સૌથી જૂનો છે. રામભદ્રાચાર્યનું તમને કહ્યું તો ખરું. રામભદ્રાચાર્યએ સુપ્રીમ કોર્ટને વિશે રામ જન્મભૂમિ જે અત્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યાં જ રામચંદ્ર ભગવાનનો જન્મ થયો હતો, અવતાર થયો હતો, એનો પુરાવો આપવા માટે સુપ્રીમ કોર્ટમાં જુબાની આપવા ગયા રામભદ્રાચાર્ય. અને રામભદ્રાચાર્યએ એમની જે જુબાની એમાં શું કહ્યું? ઋગ્વેદની જનક સંહિતા એને વિશે સરયુ નદીનું વર્ણન કરેલું છે, અને સરયુ નદીથી દિશા બતાવેલી છે. અને એ દિશા અને એના પછી જે સ્થાન, જે જગ્યા, એ સ્થાન તમે એ સરયુ નદીથી આ બાજુ જે માપ કરીને જોવ
તો જ્યાં અત્યારે આ રામલલાની પ્રતિષ્ઠા થઈ એ જ જગ્યા પર રામચંદ્ર ભગવાનનો અવતાર થયેલો. જ્યારે એ બેન્ચ બેઠેલી હતી સુપ્રીમ કોર્ટની અને વગર જોનારો માણસ જેને આંખે દેખાય નહીં એને આ પ્રમાણે જે આ વાત કરી આખી, હા, જજે સવાલ પૂછ્યો કે તમે આ કેવી રીતે કહું, તમે તો અંધ છો. તે કહે કે ભગવાનની કૃપાથી મને બધા સ્મૃતિમાં છે, વેદોને બધું. તે કહે કે કાલે એમ કહી કે તમે અમને આ પ્રત્યક્ષ પ્રમાણ બતાવજો. તે કહે હા બતાવશું, અમારા જે કંઈ છે. પછી બીજા જે કોઈ જોવાવાળા સાધુ હોય તે બધા એ લઈ આવ્યા સંહિતા અને પછી બતાવ્યું. દિશા બદલાઈ ગઈ ત્યારથી, ચુકાદાની દિશા આખી બદલાઈ ગઈ. જે ક્વેશ્ચન માર્ક રામ જન્મભૂમિ આ છે કે નહીં એની ઉપર પેલા લોકોને એમ કે આટલા વર્ષ જૂના આટલા પહેલાં રામ ભગવાન થઈ ગયા હોય એ લોકોના, તો એનો કા પુરાવા મળશે એમ. એ ક્વેશ્ચન માર્ક જે હતો એ ક્વેશ્ચન માર્ક એક અંધ માણસે દૂર કરી નાખ્યો, રામભદ્રાચાર્યજીએ. બરાબર. અને હવે એ અંધ છે. જો એની જિંદગીમાં એના અંધાપાને એટલે બ્લાઇન્ડનેસને રડતા રહેતે અને રડતા જ રહેતા તો બીજા આંધ્રાઓની જેમ જ એ પણ કોમન થઈ જતે ને. પણ એમણે એમના અંધાપાનું બહાનું ન કાઢ્યું, સમજો. પણ જે કરવાનું હતું તે એમણે કર્યું. રવિન્દ્ર જૈન મ્યુઝિશિયન એ પણ અંધ હતા. બરાબર. પણ એમણે જે ભજનો બનાવેલા છે, રામાયણ જૂની જો ઓરિજિનલ આવેલી ને એનું મ્યુઝિક રવિન્દ્ર જૈને આપેલું. બરાબર. હવે એ અંધ હતા પણ એમણે અંધાપાનું બહાનું ના કાઢ્યું, પણ જે કરવાનું હતું તે એમણે પોતે પોતાનું કર્મ કર્યું. આંખવાળા ઘણા, હવે આ રામભદ્રાચાર્યની જ વાત કરીએ. આપણે છતી આંખે એ કામ નહીં કરી શકીએ, એ કામ એણે અંધ થઈને કરી નાખ્યું, સમજો. બરાબર. એટલે આ શું છે, એટીટ્યુડ પ્રોબ્લેમ છે આપણે બધાને. સુરદાસજી એવા જ હતા ને. સુરદાસજી અંધ હતા તો ભગવાન એમને દર્શન આપવા આવેલા, ખાડામાં પડી જતા હતા, પડી ગયેલા જ, અને ભગવાને હાથ આપીને એમને બહાર કાઢેલા. અને સુરદાસજીને ખબર હતી કે આ ભગવાન જ છે, એટલે સુરદાસજી જાણી જોઈને બહાર નીકળવાની ઈચ્છતા હતા કે જેટલો સમય એ ભગવાનનો હાથ પકડેલો રહી તો એ ભગવાનને નીચે ખેંચતા હતા. ભગવાન કે આ બી હારો ગુરુ ઘંટાલ છે, આ મને નીચે ખેંચે છે, હું એને ઉપર ખેંચું જ તે. પછી એમણે પદ બનાવેલું એટલે જ કે હું એને એટલા માટે ખેંચતો હતો કે એ મારી પાસે નીચે આવે. બરાબર. અને હું તો મારી જાતને બહુ ભાગ્યશાળી સમજું છું કે હું એ ખાડામાં પડ્યો, તો હું ખાડામાં પડ્યો તો એ મને પકડવા આવ્યા ને એમ કહી કે જો હું ખાડામાં પડતે જ નહીં તો, અને મને પૂર્ણ વિશ્વાસ હતો કે એ મને બહાર કાઢવા આવશે જ. એ આવ્યા એને કાઢવા બહાર. બરાબર. એટલે યુ શુડ હેવ ઓલ ધી પ્રોબ્લેમ્સ ઇન યોર લાઈફ. બરાબર. બટ યુ શુડ નોટ હેવ એટીટ્યુડ પ્રોબ્લેમ. એટીટ્યુડ પ્રોબ્લેમ નહીં હોવો જોઈએ. બરાબર. પોઝિટિવ વિચારવાનું. ચાલો. એટલે શું છે, ધર્મ માર્ગ આ બધા વેદની જે આ વાત કરી ત્યાંથી એમ કે જાણવામાં આવે છે. કૃષિકર્મ વણજ વ્યાપાર રૂપ વાર્તાથી કામ માર્ગ જાણવામાં આવે છે. કામ જે છે તો આ બધા અર્થોથી, અર્થ કાંથી કમાય તો કૃષિકર્મ તમે કરો, વણજ વેપાર કરો, ત્યાંથી તમારો કામ માર્ગ જે છે તેમ કહી કે શું જાણવામાં આવે છે. દંડ નીતિથી અર્થ માર્ગનું જ્ઞાન થાય છે. બરાબર. દંડ નીતિ હોય એનાથી શું છે, અર્થ માર્ગ, એનું જ્ઞાન થાય છે. અને આત્મા પર આન્વિક શીખીથી મોક્ષ માર્ગનું વિજ્ઞાન થાય છે. તો રાજાએ ક્રમથી ધર્માદિકનો અવબોધ આપનારી આ ત્રયી આદિક 4 વિદ્યાઓ શીખવી. બરાબર. એટલે રાજાએ આ બધી વિદ્યાઓ 4 પ્રકારની જે છે તેને શીખવી. કઈ? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. કેમાંથી? આ જે કયા ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ રૂપ જે ત્રયી જે છે એમાંથી એને શીખવી. એટલે વેદોમાંથી જ રાજા ધર્મ પણ શીખી શકે છે, વેદોમાંથી જ રાજા અર્થ પણ શીખી શકે છે, વેદોમાંથી જ રાજા કામ પણ શીખી શકે છે, અને વેદોમાંથી જ રાજા મોક્ષ પણ શીખી શકે છે. એટલે આપણા વેદની અંદર બધું આવી જાય છે. બરાબર. એટલે વેદ બહુ ગહન છે. બરાબર. બધા વ્યક્તિ એને ભણી નથી શકતા, પણ ફોર હોમ જે ભણી શકતા છે, કે જેને ભણવાનો અધિકાર છે અને જે ભણી શકતા છે એણે એ ભણવા જોઈએ. જે નથી ભણી શકતા ઓકે, પણ જે ભણી શકતા હોય એણે એ ભણવા જોઈએ, એવું કહેવા માંગે છે. બરાબર. ચલો. ત્રૈવેદ્ય, જે વેદ નહીં ભણી શકતા હોય તો એણે પુરાણો વાંચવા જોઈએ. પુરાણો ન થતા હોય તો સ્મૃતિઓ વાંચો. એ પણ ન થતું હોય તો પછી આપણા સત્સંગી જીવનાદિક ગ્રંથો વાંચો. એનાથી તમને તમારા સમસ્ત ધર્મોનું જ્ઞાન થઈ જશે. પણ જીવનમાં સૌથી મોટો ધ્યેય એક જ રાખવાનો છે કે ભક્તિ કેવી રીતે થાય, ભગવાનને વિશે સ્નેહ કેવી રીતે થાય, હેત કેવી રીતે થાય.
પેલું બધું જે કંઈ જાણવાનું આમાં જે કહ્યું એ પણ એટલે જ છે કે ભગવાનને વિશે તમને હેત થાય કે ભાઈ શરીર જે છે તે કેમ મળેલું છે. હમણાં બપોર હું આજે મારી પાસે એક વિડીયો ઓશો રજનીશનો આવી ગયેલો, પણ એની પણ અમુક થિયરી ખતરનાક હતી. तुम खुद नहीं जानते कि तुम कौन हो, तुम्हें खुद को ये पता नहीं है कि तुम्हारी सांसें क्यों चल रही है, तुम्हें खुद को ये पता नहीं है कि तुम्हारी सांसें कौन चला रहा है, तुम्हें खुद को ये मालूम नहीं है कि तुम्हारी ये सांसें कब रुकेगी, तुम्हें खुद को ये नहीं मालूम है कि तुम पैदा क्यों हुए, तुम्हें खुद को ये नहीं मालूम है कि तुम मरोगे कब, तुम्हें खुद को ये नहीं मालूम है कि तुम्हारा जन्म इस जगह पर क्यों हुआ, तुम्हें खुद को ये नहीं मालूम है कि मर के तुम्हारे क्या होने वाला है. ओशो रजनीश कहता था. अब तुम समझ लो कि तुम्हारी खुद की औकात या हैसियत कितनी है. सवाल બધા ખતરનાક છે ને. જોઈલા મેં જોઈલા જ ને તો જોઈલા જ ને, કારણ કે હું મૂળ આ બધું મને છે ને પહેલેથી તત્વજ્ઞાનની બહુ રુચિ હતી. પેપરોમાં સંદેશ પેપરોમાં ને એ બધામાં એના પુણેના ને બધા સત્સંગોને કટ્સ ને બધું આવતું હતું તો હું વાંચતો હતો પહેલેથી. પણ પછી અહીંયા આપણે આવ્યા પછી એની થિયરી કેવું હતી, અમુક થિયરી એની બહુ રોંગ હતી, પણ આ એનો પ્રશ્ન બધા બરાબર છે. સમજો, કંઈ ખબર જ નથી આપણે. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે, જે અજ્ઞાની વ્યક્તિ છે એ સૌથી વધારે દાદાગીરીથી જીવે છે, અને જે જ્ઞાની છે એ સૌથી વધારે વિવેકી છે. અને જો કોઈ પોતે જ્ઞાની હોવાનો દાવો કરે છે અને એનામાં વિવેક બુદ્ધિ નથી તો સમજજો એ જ્ઞાની નથી, એને જ્ઞાની હોવાનો ભ્રમ છે. એ ખાલી એ ભ્રમમાં જીવે છે કે એને જ્ઞાન છે. બાકી જો જ્ઞાની હોય એટલે એને વિવેક બુદ્ધિ હોય અને બ્રહ્મમાં ન જીવે, એ થોડોક ઠરેલ થઈ જાય. હમણાં એક સાધુ કહેતા હતા ને કે મારી પાસે કોઈ પ્રાયશ્ચિત પૂછવા આવે તો મારા પરસેવા છૂટી જાય છે. કેમ? શાસ્ત્રોમાં એવું કહ્યું છે કે કોઈ વ્યક્તિ કોઈ પાપ કરીને આવે ને પેલો પ્રાયશ્ચિત પૂછે ને તમે એનું શાસ્ત્રોક્ત પ્રાયશ્ચિત ના આપી શકો અને તમે કંઈ બીજું પ્રાયશ્ચિત આપ્યું તો પેલાનું પ્રાયશ્ચિતનું એટલે એને જે પાપ એ તો પ્રાયશ્ચિત કરીને નીકળી જશે, પણ એનું પાપ જે છે તે પેલો પ્રાયશ્ચિત આપે ને એને ભોગવવાનું આવે. એટલે મને એવું એમણે બરાબર કહ્યું સાધુએ કે ભાઈ મને પ્રાયશ્ચિત ખબર ન હોય અને પેલો આવીને પૂછે, હવે એને એમ જ હોય કે અમે સાધુ એટલે અમને બધી ખબર હોય. હવે ઘણા લોકો એમ કહે કે આ 5 માળા ફેરવી દે, 10 માળા ફેરવી દે, એમ કરીને પ્રાયશ્ચિત તરત જ આપી દે. પણ એ પ્રાયશ્ચિતનું મહાત્મય જાણતો નથી ને પ્રાયશ્ચિતની ગહનતા જાણતો નથી, એટલે એ કહી દે 5 માળા ફેરવી દે, 10 માળા. પણ એકચ્યુઅલી એ કેટલો ગહન ટોપિક છે તમે જાણો છો? હા, રૂપિયા ખાઈ જાય એનું રૂપિયા આપીને જ પ્રાયશ્ચિત થાય, એનું પ્રાયશ્ચિત બીજી રીતે. એટલે આવા ઘણા બધા પ્રાયશ્ચિત છે. સમજો, એટલે કહે કે જે ભણેલો છે કે જે હોશિયાર છે કે જે શાસ્ત્રને સમજે છે એ એટલા જલ્દી કોઈને પ્રાયશ્ચિત કે એટલો જલ્દી કોઈ શું કહેવાય કે પરિણામ પર નથી આવતો કે જજમેન્ટલ નહીં બનતો, એટલો જલ્દી કોઈ જજમેન્ટ નહીં આપતો, કારણ કે એને ખબર છે કે શાસ્ત્રોના સાર કેટલા ગહન છે. સમજ્યા? અને જે અધૂરો ગળો છે સમજો એ બહુ વધારે પડતો ફ્લો, એનું ફ્લોઈંગ જે છે તે આઉટ ઓફ. હા, પેલા રાજાનું જ હતું કે ગાય એને આમ પહેલાં આગલે દિવસે એક બ્રાહ્મણને આપી, અને એવું હતું એ રાજાનું કામ કે એણે આકાશના તારા ગણાય પણ એને જે ગૌદાન કરેલું એ નહીં ગણી શકો, એટલું ગૌદાન કરેલું એણે. પણ થયું કેવું, આગલે દિવસે જે ગાય એને એક બ્રાહ્મણને આપી એ ગાય પેલા ટોળામાંથી આમ આવી ગઈ પાછી, એટલે બીજે દિવસે બીજા બ્રાહ્મણને આપી દીધી. તો પેલો આગલે દિવસ ઓલો બ્રાહ્મણ આપ્યો આવીને કહી કે તું આવો જ ધંધો કરે, આજે મને આપે ને કાલે બીજાને આપે, આવી રીતે તું ગૌદાન કરે. હવે તું નક્કી કર કે આ ગાય કોની છે. હા, બધું કર્યું પણ પેલા બ્રાહ્મણ એને શ્રાપ આપી દીધો ને એ શ્રાપે કરીને એ રાજાની પછી નીચે ગતિ થઈ. હા, વિચાર કરો. એટલે વસ્તુ પરિસ્થિતિ શું છે કે શાસ્ત્રોનો માર્ગ જે છે તે પણ તમને વિવેકી બનાવે છે, ગંભીર બનાવે છે. સમજો, આ કંઈ એટલો બધો હલકો માર્ગ નથી. તમે હળવો કરી શકે માણસને, હળવું જે થવાનું તો હળવો થાય. હળવા થવું ને હલકા થવું એમાં બહુ ફરક છે. સમજો, હલકો વ્યક્તિ અને હળવો વ્યક્તિ કયો કહેવાય? હળવો વ્યક્તિ છે તે વિવેકી છે અને હલકો છે તે ફાટી ગયેલો છે. બહુ ફેર છે બંનેમાં. આપણે એ બંને વચ્ચેનું ખબર નથી ડિફરન્સ. સમજો, કેરલેસ અને ફિયરલેસ એના વચ્ચે ફેર છે. એ પ્રમાણે
ફિયરલેસ એટલે કેવો છે કે એને ભય નથી, પણ કેરલેસ છે એ તો ગમે તે કરી નાખે ગમે ત્યારે. બરાબર. રિષભ પંત વિશે આપણા જૂના એક કોચે બોલેલો, રવિ શાસ્ત્રી બોલેલા કે પંત શુડ બી ફિયરલેસ બટ હી શુડ નોટ બી કેરલેસ. સમટાઈમ્સ હી ઇઝ વેરી કેરલેસ. ગમે તેમ શોર્ટ મારને આઉટ થઈ જતો હતો. ભાઈ રવિ શાસ્ત્રી એના મગજમાં વાત નાખી કે તું તારું ક્રિકેટ જે રમે છે બરાબર રમે છે, તારું મગજ બરાબર છે, તું બધું બરાબર છે, પણ તું કેરલેસ નહીં રમ. તું ઇન્ટરનેશનલ ક્રિકેટ રમે છે, ફિયરલેસ ભલે રમ, કેરલેસ નહીં રમ. વિકેટની વેલ્યુ જાણ કે તું વિકેટ પર ઊભો રહેશે તો ઇન્ડિયા મેચ જીતશે. તું ભલે હાર્ડ હિટર હશે ગમે તેવો, પણ તારે વિકેટ પર ઊભા રહેવાનું છે, તારું ટાર્ગેટ રાખવાનું છે. એ ગાભા પર ઊભો રહ્યો વિકેટ પર. તેને ઓસ્ટ્રેલિયામાં જે અત્યાર સુધીની કોઈ ઇન્ડિયાની ટીમ નહીં કરી શકે એ રિષભ પંતે 22 વર્ષની ઉંમરમાં કરી નાખ્યું કે આખો દિવસ ઊભો રહ્યો અને ટેસ્ટ મેચ ને ટેસ્ટ સિરીઝ બંને જીતાડી દીધી. રવિ શાસ્ત્રી જ કોચ હતો ત્યારે પણ. સમજો. એટલે તમને એ ડિફરન્સ ખબર હોવી જોઈએ કે શાસ્ત્રોમાંથી ભણીને આપણે છકી નહીં જવાનું, પણ શાસ્ત્રોમાંથી આપણે આપણો મોક્ષ કેવી રીતે થાય એ માર્ગ શોધવાનો છે, અને એ ભજન કરવાનું છે, અને બીજા જે કોઈ ભૂલા ભટકા આવે અને આશ્વાસન આપવાનું છે. ડરાવવાના નથી. આપણે સામાન્ય રીતે શું કહેવાય, તને નહીં ખબર આમાં તો આમ દે એમ કે ડરાવે. ડરાવવાના નથી, આશ્વાસન આપવાનું છે. સમજો. બરાબર. ચાલો. એમ મનુએ કહ્યું છે સામ એટલે પ્રિય ભાષણ. હવે આપણે કહીએ ને ભાઈ 4 છે, સામ દાન દંડ ભેદ. સામ એટલે પ્રિય ભાષણ. કોઈ જોડે કદાચ કંઈ બગડું હોય આમ તેમ તો એને મીઠા મીઠી વાત કરાવે, જવા દે ને ભાઈ આમ છે તેમ. અરે બતાવો ને ભાઈ, અમે તો બહુ ઉંમરમાં મોટા હોય તો અમે તો તમારા છોકરા જેવા છે, દીકરા જેવા, આમ તો માફી માંગી લેવાની, આગળ વધો, લેટ ગો, જવા દેવું ભાઈ. બરાબર. ચાલ ભાઈ ઠંડુ પીવડાવી દે, ઠંડુ પાણી લઈ આવો, લીંબુ શરબત પીવડાવી દે. બરાબર. ચાલ ભાઈ ઘરમાં દૂધ છે તો ઠંડુ ઠંડુ દૂધ પીવડાવી દે, કાકાને એલચીવાળું મલાઈ માર કે, પણ ઠંડા પાડો. આ શું છે? સામ છે. ઝઘડો વધારવો નહીં. ઝઘડો વધારવાથી કોઈ દિવસ પૂરો થવાનો નથી. ઝઘડો કેવો કરવાનો? ઓછો કરો, સમાપ્ત કરવાની વાત કરો. કેમ? મહારાજે કહ્યું પ્રમાણે ઉપાધિમાં રહીને કોઈ દિવસ કોઈનું કલ્યાણ થયું. ઉપાધિ થાય એટલે તમને અંતઃકરણમાં શું થાય? ઉદ્વેગ થાય, અને ઉદ્વેગ થાય એટલે તમે તમારા માર્ગ થકી, કલ્યાણના માર્ગ થકી શ્રેકિંગ પડી જાઓ. તમે જોજો કંઈ ને કંઈ ગરબડ થાય ને વ્યવહારિક કામમાં કે એમાં તમારી વૃત્તિ ભાઈ ભજનમાં નહીં ચોટે તો વારે વારે પેલી સ્મૃતિ થઈ આવે તમને. બરાબર. કોઈને એક તમાચો બી લાગી ગયો હોય ને તો બી તમને ભાઈ પસ્તાવો થાય, ખાલું ખોટું મારી દીધું, એક ખોટો માર્યો. ગોપાલ કહે કે એક ખોટો માર્યો, 2 મારવાના હતા. બરાબર. પસ્તાવો રહી જાય. બરાબર. સમજી ગયા? એટલે શું છે? આ સામ છે કે ભાઈ સમજાવટથી કામ કરો. બરાબર. સમજાવટનો અર્થ શું છે? ઝઘડો વધવા જ નહીં દેવો એમ. એટલે પહેલાં સામ કહ્યું. સામનો સૌથી પહેલાં ઉપયોગ કેમ કરવાનો છે કે સામનો ઉપયોગ ન થશે ને સમજાવટ, જો સમજાવટથી પેલો માની જશે તો ઝઘડો વધે જ નહીં. સમજો. એટલે સામને પહેલાં ઉપયોગ કરવાનું કહ્યું છે. અત્યારે લોકો આ સામનો ઉપયોગ વધારે કરતા નથી એટલે ઝઘડો વધી જાય છે. બધા એ થઈ ગયા છે, બધા શેરસિંગ થઈ ગયા છે બધા. તો આપણે પણ ચુહાસિંગ થોડા છે, હમ બી શેરસિંગ. એ કંઈ બોલ્યો તો હું પણ કંઈ બોલીશ. મારી જોડે ટ્રેનમાં જ થયેલો આવું. હું શું મારા મિત્ર જોડે ને એની જોડે બધી બહુ માથાકૂટને બહુ મજાક કરું ને બધાને બહુ હેરાન કરું ખાલી કેમ છે, આમ છે, તેમ છે, ફલાણું ઢીમકું. હવે કોઈ બાજુવાળા જોડે કંઈક પેલાનું કંઈક થયું ને આમ તેમ તો હું કંઈ બોલ્યો નહીં. પેલો કંઈ એની આમ બોલવું હતું ને તારે આમ છે તેમ છે, અમને તો તું બહુ હેરાન કરે છે આમ તેમ. મેં તરત પતાવટ કરી દીધી. તો કંઈ તું ડરપોક છે આમ તેમ. મેં કહું તું મને ગમે એટલો ચગાવ કે ચડાવ, હું એની જોડે ઝઘડવાનો નહીં. હું 4 કલાક ટ્રેનમાં બેસું, અમદાવાદથી આવવાનું હતું, 4 કલાક 5 કલાક ટ્રેનમાં બેસું, એમાં એની જોડે હું કામ ઝઘડું? તે કે અમારી જોડે જ ઝઘડવાનું. મેં કહું તારી જોડે તો કાયમ રહેવાનું છે, તારી જોડે ઝઘડે તો મજા આવે, એની જોડે હું કામ ઝઘડું? એ કે તું અમને જ હેરાન કરે છે, અમારું લોહી પીવાનો છે. સમજો. 4 કલાક ટ્રેનમાં બેસવાનું હોય. આપણા કંઈ બાપાની ટ્રેન મળી છે તેમાં ઝઘડવાની ક્યાં જગ્યા છે? જગ્યા આપણે આપણી મળી ગઈ, શાંતિથી બેઠા બેઠા જન્મંગલના પાઠ બોલવાના, વચ્ચે હવાની લહેરકી બેરકી થોડી ગાય તો એની પર જ હોઈ જવાનું પાછા. હા પછી સુનિલ ખતરનાક માણસ. હું તો બાજુવાળા જોડે દોસ્તી કરી નાખું, પછી પવન આવે ને એટલે જનમંગલના પાઠ બોલતો બોલતો એની પર જ સૂઈ જાઉં પાછો. પેલો આમામ થઈ જાય. પછી છેલ્લે મને કહે તમને બહુ ખતરનાક ઊંઘી જવું છે.
હું જો થઈ જો ઝઘડો થતો તો નહીં ઊંઘવા દેતો તું, ઝઘડો તે મેં કરવા જ નહીં દીધો મેં તને, હવે આખે તારે મને ભોગવવાનો, હવે એની પછી ઊંઘી જાઓ આમ કરીને. કેવું પાછો એને વલસાડ જતો હોય તો ભાઈ 11:15 વાગે ને એટલે સુરત આવે તો ઉઠાડી નાખજે, એટલે ભાઈ 11:15 ભાઈ ઉઠી જાઓ ભાઈ તમારું આવી ગયું સુરત. હું પેલાને કહું જો આની જોડે ઝઘડો થતે તો ઊંઘાતે પણ નહીં અને સુરત આવતે તો મને ઉતારતે પણ નહીં. પેલો કહી તું સાલા એમ કહે કે બહુ વધારે પડતો તારી માએ બહુ બદામ ખાધેલી જ મને કહી, એ પાછો મને કહી તારી બાએ બહુ બદામ ખાધી છે. એની ઘરે ઝઘડીને શું ફાયદો, સમજી ગયા? એની પર હોઈ જવાનું શાંતિથી, બરાબર. આને સામ કહેવાય, એટલે ઝઘડો વધે નહીં. ચાલો પછી સમજાવતી કામ પ્રિય ભાષા. પછી આવે ભેદ. ખંડિયા રાજા આદિકને પરસ્પર વેર ઉપજાવવા વડે ફોડી નાખવા. હવે શું થયું? ભેદ દીધી. તમને એવું લાગે કે એકથી વધારે મારા શત્રુ છે ને બધા એકદમ ભેગા મળીને આવે છે મારી પાસે, તો કબડ્ડીનો નિયમ, કબડ્ડીનો થંબ રૂલ શું છે? તમે જ્યારે સામેવાળી ટીમ ઉપર ચઢાઈ કરો તો એનો થંબ રૂલ શું છે? સામેવાળી ટીમના ખેલાડીઓને ભેગા નહીં થવા દેવાના. એ લોકો ભેગા થાય તો તમને પકડી નાખશે, ને તમે પકડાઈ જાઓ એટલે તમારું જોર ઘટી જાય. એટલે તમારે એક જગ્યા પર નથી ઊભા રહેવાનું, વચ્ચે વચ્ચે જવાનું છે. એટલે એનાથી શું થાય? પેલા બધા છૂટા છૂટા રહે, જુદા ભેદ. એટલે દુશ્મનો જ્યારે વધારે હોય તો એ બધા દુશ્મનોને ભેગા નહીં થવા દેવાના, એ લોકોમાં ભેદ બુદ્ધિ નાખવાની કે જો પેલો તો આમ કરીને આમ કરીને નીકળી જશે, તું ફસાઈ જશે. પેલો આમ કરીને આમ કરશે તો એને ફાયદો છે, તને આમાં નુકસાન છે, તને આમાં વધારે નુકસાન છે, પેલાને આમાં ઓછું નુકસાન છે, એટલે તું દુશ્મની નહીં કરતો. એમ કરીને બધામાં વચ્ચે વચ્ચે ભેદ નાખી આવવાનો. જ્યારે વધારે શત્રુ હોય ત્યારે શું કરવાનું? આ ભેદવાળી નીતિ છે એનો ઉપયોગ કરવાનો, એ લોકોમાં ફાટફૂટ કરાવી નાખવાની. એમાં બને તો અમુક લાલચી માણસ હોય તેને ફોડી નાખવાના, અને અમુક બહુ મેન્ટલી સ્ટ્રોંગ હોય એની પાસે પહેલાં ના જવાનું, નહીં તો એ તમને તોડી નાખે. એને એકલો પાડી દેવાનો, જે મજબૂત છે ને એને એકલો પાડી દેવાનો, જે ઢીલો છે ને એને ડરાવી નાખવાનો. એમ કરીને બધાને અલગ અલગ રીતે જુદા પાડવાના. આ બધી મેન્ટલ ગેમ છે, ઓલ મેન્ટલ ગેમ, બરાબર. ચાલો, એટલે એ લોકોને અલગ અલગ વેર બુદ્ધિ કરાવીને ફોડી નાખવા. પછી દાન. દાનમાં શું છે? સુવર્ણાદિકનું દાન. પૈસા, લોભ, બરાબર, ગ્રીડ તમારી ભાષામાં આજની. લોભ એવો મોટો શત્રુ છે ને અત્યારની રીતે તો સોનાની કોઈને નાની આટલી એ પણ આપો તો પેલો ગાંડો થઈ જાય, સોનું બહુ ભાવ વધે છે રોજ જ. એટલે શું કહ્યું? રાજાએ સુવર્ણાદિક કોઈ પણ પ્રકારની મોટી મોટી જે કોઈ ભેટ સોગાદો છે એ આપીને સામેવાળામાં શું કરાવી દેવી? ફોડી નાખવાના અમુક માણસને, બરાબર. ચાલો, એટલે દાન. અને નિગ્રહ. દંડ જે ધન ઉપહાર આદિ વધ પર્યંતનો અપકાર. આ 4 ઉપાયો. એટલે શું છે? દંડ જે ધન અપહાર આદિ વધ પર્યંતનો અપકાર. એટલે કહેવાનો મતલબ શું છે કે પેલો કોઈમાં માને નહીં તો પછી છેલ્લે એને મારી પણ ન ખાય, પણ એ છેક છેલ્લે. આ રાજાની વાત છે, આપણી વાત નથી. આપણે કોઈને નહીં મારવાનું. ઇન્ડિયાની આઈપીસી આપણે રેકમેન્ડ નહીં કરતી, શિક્ષાપત્રી પણ નહીં કરતી. રાજા એવું કરી શકે, બરાબર. મોદી સાહેબે પેલા પાકિસ્તાનને પહેલાં ન કહેલું ક્રોસ બોર્ડર ટેરરિઝમ અટકાવો, પછી કંઈ વાતચીત થશે. પછી 2 વખત શું કરી નાખ્યું એમણે? સર્જિકલ સ્ટ્રાઇક કરી નાખીને, બરાબર. એક વખત કંઈ 500 ને એક વખત 350 આતંકવાદીઓ બધા પૂરા થઈ ગયા, અંદર મારી નાખ્યા. કેમ? હવે એ લોકો વાતથી સમજેવા જ નહીં હતા, તો પછી મારવા પડે. એ રાજાનું કામ છે, ધડાકા કરી નાખ્યા ત્યાં જઈને, બરાબર. ચાલો, આ 4 ઉપાયો પરિપંથી વગેરેને વશ કરવાના સાધનોને અને 5મા ઉપેક્ષણને પણ યથાસ્થાન પ્રયોજે, બરાબર. એટલે આ 4 ઉપાયો પરિપંથી એટલે સામેના પક્ષના જે કોઈ હોય એને વશ કરવાના સાધનો છે. અને પાંચમાં શું છે? ઉપેક્ષણને પણ યથાસ્થાન પ્રયોજે. આ ઉપેક્ષણ એટલે શું કહીએ આપણે? ઉપેક્ષણ કહીએ ને આપણે એને, ઉપેક્ષા કરેલી એને શું કહીએ આપણે? અવગણવું? શું કહેવું? એવું જ કંઈ કહીએ ને, શું કહીએ? એવું જ કંઈ રાઉન્ડ અબાઉટ આવે છે. હા, બસ, બહુ ભાવ નહીં આપવા એમ. ઉપેક્ષણ એટલે એના દ્વારા એમ કે 5મા ઉપેક્ષણને પણ યથાસ્થાન પ્રયોજે. સામથી જ કાર્યસિદ્ધિ થતી હોય તો નિગ્રહ શ્રેય માટે નથી. આવી ગયું ને? સમજાવટથી કામ થતું હોય તો નિગ્રહ નહીં કરવાનો કોઈની પણ જોડે, બરાબર.
કોઈની જોડે તાત્કાલિક કોઈ પણ કામ કરવા માટે તમારે પહેલાં સૌથી વધારે જો કોઈનો ઉપયોગ કરો ને તો બુદ્ધિબળનો સૌથી વધારે ઉપયોગ કરો. જેટલી બુદ્ધિનો ઉપયોગ વધારે કરશો ને એટલો ફાયદો થશે. સ્ટ્રેસમાં નહીં આવવાનું, હળવા થઈને બુદ્ધિથી વિચારો. આને ગેમ તરીકે લેવું કે ભાઈ ગેમ છે, ચેસની ગેમ રમું છું અને અત્યારે આ પ્રમાણે આને બચાવો છે રાજાને તો શું થઈ શકે એમ, એને ગેમ તરીકે લેવું. શ્રી કૃષ્ણ ભગવાનની જેમ એની અંદર બહુ આસક્ત નહીં થઈ જાવ, એનાથી છૂટા થઈને બુદ્ધિબળથી વિચારો તો તમને ઘણા બધા રસ્તા મળશે. પરમાત્મા બુદ્ધિ પ્રદાતા છે. હાફડા બાફડા નહીં થઈ જાવ ને એવું નહીં વિચારો કે દેટ ઇઝ ડેડલાઇન, હવે આનાથી આગળ કંઈ છે જ નહીં. બરાબર, કારણ કે ડેડલાઇન જેવું કંઈ જીવનમાં હોતું નથી. તમે જીવો ત્યાં સુધી જીવન લાઈફ જીવે છે, જીવો ત્યાં સુધી બધું જીવતું જ છે અને ડેડલાઇન નથી હોતી. એ તો પછી અલ્પવિરામ જ આવે, પૂર્ણવિરામ આવતું નથી. અલ્પવિરામ આવે પછી લાંબો બ્રેક આવે કદાચ, પણ પછી પાછું વાક્ય શરૂ થઈ જાય. સમજી ગયા? એટલે એવી ડેડલાઇન નહીં માની લેવાની કે હવે પૂરું થઈ ગયું, ખતમ થઈ ગયું, હવે મારા માટે કોઈ દુનિયા જ નથી, હવે તો આપણે હારી ગયા, એવું કંઈ હોતું નથી. થોડોક બ્રેક આવે જીવનમાં, દરેકના બ્રેક આવે. પાંડવોના જીવનમાં હતો, રામચંદ્ર ભગવાનના જીવનમાં હતો, સીતાજીના જીવનમાં હતો, પણ પછી બ્રેક પછી શું થયું? પાછું ચાલુ થયું ને એવું. એટલે લાઈફમાં બ્રેક આવે, બરાબર, ब्रेक तो बनता है, लाइफ है तो ब्रेक तो बनता है, એટલે બ્રેક તો બનતા હે, એમાં એગ્રી. પણ બ્રેકને કોઈ દિવસ તમારે એવું ના માનવું કે ધીસ ઇઝ ઓલ, પૂર્ણ વિરામ. નિરાશ થઈ જાય તો પછી આજે જ વાત કરી વિમલભાઈ જોડે, આત્મહત્યા કરી નાખી, હવે મૌની અમાસિયા જો કંઈ થાય તો કંઈક કરવાનો વિચાર છે એના માટે. એટલે બ્રેકને કોઈ દિવસ પૂર્ણ વિરામ નહીં સમજવાનું, રસ્તો નીકળશે. અને બુદ્ધિબળનો ઉપયોગ કરો જેમ બને તેમ વધારે. એટલે સામ સૌથી વધારે સમજાવત પતાવત, પ્રિય ભાષણ, શું થઈ શકે, શું વિચારવાથી શું થાય, કરવાથી શું થાય, કદાચ કરીએ ને સફળતા ન મળશે તો નુકસાન કેટલું થાય એ પણ વિચારો. પણ સમજાવતથી જ્યાં સુધી થતું હોય ત્યાં સુધી ગો હેડ, એ રસ્તો બહુ શ્રેષ્ઠ છે. તો નિગ્રહ કરવાની કોઈ જરૂર નથી, મારામારી કરવાની કે લડાઈ ઝઘડો કરવાની કોઈ જરૂર નથી. સમજાવટનો પહેલાં ઉપયોગ કરો, બરાબર. ચાલો, પછી આવે નિગ્રહથી જે કાર્ય સાધ્ય હોય તેમાં સામ તો વ્યર્થ અને અનર્થ છે. અત્યારે જે ટેરરિઝમ ચાલે છે એમાં કંઈ સમજાવટથી કામ થાય એવું જ નથી. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન અટલ બિહારી વાજપેયી એન્ડ નરેન્દ્ર મોદી? આ ડિફરન્સ. અટલ બિહારી વાજપેયી દરેક કામ સામથી કરવા જતા હતા. આગ્રા સમિટ બોલાવેલી અહીંયા, અને પરવેઝ મુશરફ સાહેબને અહીંયા બોલાવેલા અને બહુ ખર્ચો કરેલો. આગ્રા સમિટ ફેલ થઈ ગયેલી અને એ પછી પણ ક્રોસ બોર્ડર ટેરરિઝમ પૂરો નહીં થયો, બરાબર. કહેવાનું તાત્પર્ય એવું છે કે જે વ્યક્તિઓ સમજાવટથી માને એવા જ નથી, તો પછી રાજા તરીકે તમારે શું કરવું પડે? એના માટે નિગ્રહ એટલે દંડ કરવો જ પડે. યોગી આદિત્યનાથ અને અત્યારે મોદી સાહેબ, બરાબર. મોદી સાહેબને ખબર જ હોય કોણ સમજાવટથી પચશે અને કોણ ન પચશે, બરાબર. તમે જોજો, ભાજપ છોડીને પણ જેટલા ગયેલા પહેલાં મોદી સાહેબથી નારાજ થઈને, અને પછી એ સમજીને કે ગમે ત્યારે પાછા આવી ગયા. ગુજરાતના ઇલેક્શન પહેલાં મોદી સાહેબ અહીંયા બોલેલા એક વાક્ય, નિલેશભાઈ કાગ્યા અમારા, નિલેશભાઈ, ગુજરાતના ઇલેક્શન પહેલાં મોદી સાહેબ શું બોલેલા વાક્ય? जोर उठे हुए उसे आज भी कहता हूँ अभी भी वक्त है, समझ जाओ, मिल जाओ हमने, बाद में मिलने का मौका मिले या ना मिले. 2017ના ઇલેક્શન પહેલાં એમણે કહેલું આવું, તમારું પાટીદાર આંદોલન હતું ને તે પહેલાં, કારણ કે એને ખબર હતી કે આ સમયનો પ્રતાપ છે. ત્યારે ઘણા લોકો એવું કહેતા હતા કોંગ્રેસ આવી ગઈ, કોંગ્રેસ. મેં કહું આ કોંગ્રેસને મત નહીં મળ્યા, ભાજપને મત નથી આપવાના એટલે લોકો રૂઠીને કોંગ્રેસને મત આપે છે, બરાબર. એટલે 2021-22માં જ્યારે ગુજરાતમાં ઇલેક્શન 22માં થયું તો બધા બહુ ફોર્મમાં હતા. મેં કહું હવે કંઈ પીપુડી નહીં વાગે, તો પેલા ભૂલમાં મળી ગયેલા એને, બરાબર. અને એવું જ થયું ને, બધી પોટલા વળી ગયા બધા કોંગ્રેસના બધેથી, બધા. હાર્દિક પટેલ બી ગાયબ થઈ ગયો, બધા એ પણ ભાજપમાં આવી ગયો, સમજો. એટલે એ સમયનું વેણ હતું, એ સમયનું વેણ નીકળી ગયું અને અત્યારે પાછો એ લોકો પાછા પોતપોતાની મજબૂત સ્થિતિમાં આવી ગયા, બરાબર. એટલે શું છે,
हमारे दुश्मनों के पास सिर्फ दो ही ऑप्शन है, या तो मिल जाओ या तो मिट जाओ. બરાબર. આ નીતિ બે જણાની બહુ સોલિડ છે અત્યારે, મોટા ભાઈ છોટા ભાઈ અને ત્રીજા યુપીવાળા. બરાબર. ચાલો, એટલે નિગ્રહથી જે કાર્ય થાય એ તો નિગ્રહથી જ થાય, એ પછી મારવા પડે તો મારવા જ પડે, દાનવોને મારવા જ પડે. બરાબર. એને તમે સમજાવી ન શકો. એમ બીજું પણ જાણી લેવું, જ્યારે કોઈ અર્થ સાધવાનો ન હોય ત્યારે તો ઉપેક્ષા છે. આવી ગયું. જ્યારે તમારે કોઈ અર્થ નહીં સાધવાનો ત્યારે ઉપેક્ષા કરો, એની અવગણો. હવે અત્યારે પાકિસ્તાન જોડે આપણે કંઈ લેવાનું નથી. પાકિસ્તાન જોડે આપણે શું લેવા દેવા? હવે કંગાલ છે, ઉપેક્ષા એની, ઇગ્નોર. પાકિસ્તાન 2025ની આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની લઈ છે, સમજો. હવે એ લોકોને એવું હતું, એ લોકોએ દાદાગીરી કરી કે અમે વર્લ્ડ કપ રમવા ઇન્ડિયા નહીં આવશું. જો પેલા ઇન્ડિયાવાળા પાકિસ્તાન ન હોવાનો હોય 2025માં, તો અમે 2023નો જે વર્લ્ડ કપ ગયો ને પાકિસ્તાન ઇન્ડિયામાં આવેલું ને, અમે રમવા ન આવશું. એટલે એ લોકોને એમ હતું કે આ લોકો ઝૂકી જશે. જય શાહ કહે એ લોકો ન આવશે તો એ લોકો વગર વર્લ્ડ કપ રમાશે, એ લોકોની મેચ જશે, પણ અમે પાકિસ્તાન નથી જવાના. હવે ભારતની મેચ જે છે, તમે કહો તો ભારતની મેચ ભારત કેવી રીતે રમવાનું, તો ક્યાં વ્યવસ્થા કરી આપી આઈસીસીએ ખબર? દુબઈને, અબુધાબીને, શાહજહાંમાં. પણ ભારત પાકિસ્તાન જવાનું નથી. ઉપેક્ષા. ભારત એને અહીંયા બોલાવ્યા, તો ભારત પાકિસ્તાન નહીં જવાનું રમવા, સમજો. આઈસીસી બી કહે કે એ અહીંયા રમવા હોય તો તમને એને ત્યાં રમવામાં શું હતું? નહીં, અમે નહીં જવાના. ચોખ્ખી જ વાત, અમે પાકિસ્તાન રમવા નહીં જવાના, સમજી ગયા. અને ત્યાંની પરિસ્થિતિ, રાજકીય પરિસ્થિતિ સુધરે તો, હમણાં પહેલાં એક ટીમ ગયેલી ને ત્યાં, આખી 10 માણસની ટીમ ત્યાં જોવા ગયેલી. રાજકીય પરિસ્થિતિ ત્યાંની સુધરે તો પછી અમે અમારા હિસાબે જોઈશું. બાકી અમે અમારી મેચો છે 2025 તે વ્યવસ્થા કરી દેજો. પાકિસ્તાન જોડેની મેચ કેવી ગઈ હોય રમાડી દેજો અબુધાબીમાં અમારી. બરાબર. આને શું કહેવાય? ઉપેક્ષા. ઉપેક્ષા એટલે આ પ્રમાણે ઉપેક્ષા કરવાની, ગણકારવાનો જ નહીં કોઈને. સામેવાળાને હંમેશા ત્યાગ કરી દેવાનો. આ નીતિ બહુ જોરદાર છે. તમે સામેવાળાને બહુ ભાવ આપો ને તો બહુ ઊંચો ચડે, પછી બહુ ભાવ નહીં આપવાનો, પછી એને ગસ્તો મૂકી દેવાનો. જા, તમે ગસ્તો મૂકી દો એટલે પતી ગયું. પછી એને અકળામણ થઈ જાય, મૂંઝારો થઈ જાય કે આ તો મને ગસ્તો મૂકી દીધો એને. એટલે શું કહ્યું? જ્યારે કોઈ પણ આ 4 અર્થની સિદ્ધિ ન હોય, તમને એની પાસે કંઈ લેવાનું ન હોય, કેમ તો ત્યારે તો ઉપેક્ષા છે. કેમ તો ઉપાયો કયા તે અર્થ સાધવા કયા છે. તમારે ઉપાયો જે આગળ કયા તે તો તમને કંઈ અર્થની જરૂર છે, એના પ્રત્યે તમારે એ માણસની જરૂર છે, એટલે તમે એની પાસે આ બધું લઈને જાઓ, સામ દાન દંડભેદ. તમને એની કંઈ જરૂર જ નથી તો પછી શું કરો? ઉપેક્ષા. જા ભાઈ, આ પણ શ્રેષ્ઠ રસ્તો છે. ઇગ્નોર. તમે કહી ને તમારામાં ઇગ્નોર બહુ મારે છે આજકાલના છોકરાઓ, બહુ બોલે. બરાબર. એ મને બહુ ઇગ્નોર મારે છે. મેં કહું ઇગ્નોરને મારે આ મૂચકીને તમારામાં? કે મારે નહીં, એમ કે ઇગ્નોર કરે, એમ કે મને પાછા મને કહી પાછા. એ વાત સાચી, આ સારી ટ્રીક છે પણ. બરાબર. ચલો, અર્થ સાધવાનો હોય તો ઉપેક્ષા અનુચિત છે. જો તમારે એની પાસે કંઈ લેવડ દેવડ કરવાની હોય કે અર્થ સાધવાનો હોય, કોઈ પણ તમને એનું કામ હોય તો એની ઉપેક્ષા નહીં મારવાની, તો એને મોટાભાઈ કરવાનું. શાક બનાવવાનું હોય ત્યાં સુધી ગોપાલભાઈ, શાક બની જાય પછી હે ગોપાલ હું જ તારું બોલ, તે કંઈ શાક બની ગયું? હા બની ગયું, તારું કંઈ કામ નથી, ચાલ જા હવે. શાક બની ગયું, કામ ખતમ, ધંધા ખતમ. ભાખરી તો આપણે જ બનાવવાની છે, આપણે ખબર છે. એટલે એ પછી ટેન્શનમાં કે ભાખરી બનાવવાની બાકી છે, જરા બનાવી દઈ તો હા બનાવું છું શાંતિથી, બોલ તું જમવાનો જ ને. કે શાક બની ગયું છે, હા બનાવું છું, બોલ. એ કે હા બરાબર છે, તારી વાત સાચી છે, એમ જ કે કેમ એને મારી જરૂર છે, મને એની કાં જરૂર છે? શાક તો બની ગયું. બરાબર. સમજી ગયા? આ ટ્રીક છે. ભાખરી બનાવવાની એટલે એને ખબર છે કે લોટ તો આ જ બાંધવાનો છે, એકલું શાક ખાઈને કાં જવાનું? પેટ ભરાવાનું જ નથી. એટલે પછી આમ બેઠેલો ને બેઠેલો જ રહે. મારું દાદાગીરી કરે જ એટલે જરા પણ નહીં. તું તો બહુ સારો માણસ છે, मैं तो मजाक कर रहा था, मैं तो ऊपर जा रहा था, गलती से नीचे आ गया. અમારે ત્યાં તો રોજ એવું થાય. બરાબર. હોશિયારોનો અડ્ડો બનાવેલો છે અમે, એક બધા. બરાબર. પેલો પાણી પીવા જાય તો ઊભો થાય ત્યારે પણ કહે જરા પાણી આપી દેજે નહીં ભાઈ, હા જરા પાણી આપી દેજે ને, તો તરત મળે. પછી હાથમાં પાણી આવે એટલે તું કોણ છે? ચાલ ચાલ બહાર નીકળ.
બરાબર, પાણી પાણી આપી દે છે ને, સમજી ગયા? આનાથી લોકો હોશિયાર બને આપણા ઘરના. હાથમાં આવે તો કોણ છે, ચાલ આગળ જા, હું માંગવા આવી જાય છે, કોની ઓળખાણ લઈને આવ્યો? બરાબર, એટલે આ રીત છે જીવવાની, આ રીત છે. મારા મોટા બાપા છે ને, એની પાસે એક છોકરો એડમિશન લેવા ગયેલો, યુનિયન સ્કૂલમાં ટ્રસ્ટી હતા ને, તો પેલો સવારના પોરમાં પહોંચી ગયો. મંદિરથી જાય ને 7-8 વાગે ઘરે, તો પહોંચ્યા ને પેલો ત્યાં ઊભો રહેલો. કોણ છે એમ કહી ગયો, તે કે એડમિશન જો. હું નાહી ધોયા વગર આવી જાય, ચાલ ભાઈ ત્યાં નાહી ધોઈને આવો પેલા. પેલો સીધો મારી પાસે આવ્યો કે પેલા કાકા તો બહુ ગમે વાત કરે છે, કંઈ નાહી ધોઈને મેં કહું તું લુંગી પર આવી જાય તો પછી તને નાહી ધોઈને આવે એમ જ કહીને. એમાં એ માણસનો એ મેં 5 વાગ્યાના ઉઠીને મંદિર જાય બધા અમારે ત્યાં, કે તું નાહ્યા ધોયા વગરના લુંગી પર આવે તો ભગાઈ મૂકી કરે, ભગાઈ મૂકે ને તને. કાલથી વ્યવસ્થિત કપડાં પહેરના આવજે, મેં કહું તારું કામ થઈ જશે. બરાબર, એટલે એવું હોય. ચાલો, શ્રીપતિ શ્રીધર